ચૂંટણીના પરિણામો એ માત્ર આંકડા નથી, એ તો લોકોનો અવાજ છે, એમની વાત છે. અને આજે આપણે ગુજરાતના તળાજામાં એ જ અવાજને, એ જ જનાદેશને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આની સફર શરૂ કરીએ. આપણે 4 ભાગમાં આખી વાતને સમજીશું. સૌથી પહેલાં તળાજાની જમીન કેવી છે, ત્યાંના લોકોની અસલ સમસ્યાઓ શું છે એ જોઈશું. પછી 2022માં જે ચોંકાવનારું પરિણામ આવ્યું એના પર નજર કરીશું. એ પછી એવું કેમ થયું એ પરિણામ પાછળના કારણોનું ચીરફાડ કરીશું. અને છેલ્લે આ બધું સમજ્યા પછી લોકોનો વિશ્વાસ જીતવા માટે શાસનનો સાચો રસ્તો શું હોઈ શકે એનો એક નક્કર પ્લાન જોઈશું. કોઈપણ રાજકારણને સમજવું હોય તો એની શરૂઆત હંમેશા જમીનથી એટલે કે પાયાથી કરવી પડે. તો ચાલો સીધા તળાજાની વાત કરીએ. ત્યાંના લોકો, એમની રોજિંદી જિંદગી, એમના સંઘર્ષો એમને સમજીએ. આ છે તળાજા, ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો વિધાનસભા મત વિસ્તાર નંબર 100. આ એકદમ ગ્રામીણ અને ખેતી પર નપતો વિસ્તાર છે. તમે જુઓ, આ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો પટ્ટો છે, એટલે અહીંના લોકોનું જીવન સીધું ખેતી અને માછીમારી સાથે જોડાયેલું છે. એમ કહી શકાય કે જમીન અને દરિયો એ જ એમની રોજીરોટી છે. પણ આ જ રોજીરોટી આજે મુશ્કેલીમાં છે. અહીંની મુખ્ય સમસ્યાઓ શું છે? ચાલો એના પર એક નજર કરીએ. સૌથી મોટી અને સૌથી પહેલી સમસ્યા છે પાણીની. પીવાના પાણીની અને ખેતીના પાણીની ભયંકર અછત છે. અને દરિયો નજીક હોવાથી જમીનમાં ખારાશ પણ વધી રહી છે. આની સીધી અસર ખેડૂતની આવક પણ પડે છે, ખાસ કરીને જે તુવેર જેવા પાક લે છે એમને. ઉપરથી પાક વેચવા જાય તો ખરીદી અને એમએસપી એટલે કે ટેકાના ભાવની સિસ્ટમમાં પણ ઘણી તકલીફો છે. ગામડાઓમાં રસ્તા, વીજળી જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. આ બધાનું પરિણામ શું આવે? યુવાનો બેરોજગાર છે અને કામ શોધવા માટે શહેર તરફ ભાગી રહ્યા છે. અને આ બધાની ઉપર મોંઘવારીનો માર તો છે જ. આ પરિસ્થિતિમાં દરેક નાગરિકના ગૌરવ સાથે જીવવાના અધિકાર પર સીધી અસર પડે છે. આપણા બંધારણનો મૂળભૂત હેતુ પણ એ જ છે કે દરેક વ્યક્તિને સન્માનજનક જીવન મળે. જ્યારે પાયાની જરૂરિયાતો જ પૂરી ન થતી હોય ત્યારે આ ગૌરવ જળવાતું નથી. આ બધી સમસ્યાઓ જમીન પર હતી અને એનો પડઘો મતપેટીમાં પડ્યો. હવે જે આંકડા આપણે જોવા જઈ રહ્યા છીએ એ કોઈ સામાન્ય આંકડા નથી. એ લોકોના બદલાયેલા મિજાજની, એમની નારાજગી અને આશાઓની એક આખી વાર્તા કહે છે. આ જુઓ, 2017 અને 2022 બે ચૂંટણી, પણ તસવીર બિલકુલ અલગ. 2017માં કોંગ્રેસ જીતી, પણ કેવી રીતે? માંડ 1779 વોટથી. એકદમ પાતળી સરસાઈ. પણ 5 જ વર્ષમાં 2022માં આખું ચિત્ર પલટાઈ ગયું. ભાજપ 43,306 મતની તોતિંગ બહુમતીથી જીત્યું. આ બતાવે છે કે તળાજા કોઈનો ગઢ નથી. આ એક સ્વિંગ સીટ છે જ્યાં પવન કોઈ પણ દિશામાં ફરી શકે છે. 2022ના વોટ શેરમાં આ વાત હજુ વધારે સ્પષ્ટ થાય છે. ભાજપને એકલા હાથે લગભગ 58% મત મળ્યા. એકદમ પ્રભુત્વશાળી જીત. કોંગ્રેસ લગભગ 30% પર સમેટાઈ ગઈ. પણ અહીં એક નવો ખેલાડી મેદાનમાં આવ્યો, આમ આદમી પાર્ટી. ભલે એમને 8% જ મત મળ્યા, પણ એમણે વિપક્ષના મત તોડી નાખ્યા. આ નવા સમીકરણે કોંગ્રેસનું ગણિત બગાડી નાખ્યું. અને આ બધા રાજકીય દાવપેચની વચ્ચે એક બીજો આંકડો છે જે ચૂપચાપ ઘણું બધું કહી જાય છે: મતદાનની ઘટતી ટકાવારી. તમે જુઓ, 2012માં 66.5% મતદાન હતું. 2017માં ઘટીને 63.8% થયું. અને 2022માં હજુ ઘટીને 63%. આ શું બતાવે છે? આ બતાવે છે કે લોકોનો સિસ્ટમ પરથી વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. કદાચ એમને લાગે છે કે કોઈ પણ આવે એમને સમસ્યા તો ત્યાંની ત્યાં જ રહેવાની છે. આ એક મૌન સંદેશ છે. તો સવાલ એ છે કે આટલો મોટો ફેરફાર, આટલો મોટો ઝટકો આવ્યો કેમ? આ કોઈ એક નેતાની હાર જીતની વાત નથી. આ તો સિસ્ટમની વાત છે. કયા પરિબળોએ સાથે મળીને આ પરિણામ ઘડ્યું? ચાલો એનું વિશ્લેષણ કરીએ. જુઓ, આ પરિણામ કોઈ એક કારણથી નથી આવ્યું. ઘણા બધા પરિબળો એકસાથે કામ કરી રહ્યા હતા. પહેલું, ભાજપનું સંગઠન. 2017માં હાર્યા પછી એમણે જમીન પર, બૂથ લેવલ પર પોતાની મશીનરીને ફરીથી મજબૂત બનાવી. બીજું, એમણે લોકોની દુખતી નસ પકડી. પાણી અને એમએસપી જેવા સ્થાનિક મુદ્દાઓ પર એમણે ફોકસ કર્યું. ત્રીજું, આમ આદમી પાર્ટીની એન્ટ્રી. એનાથી સરકાર વિરોધી વોટ વહેંચાઈ ગયા, જેનો સીધો માર કોંગ્રેસને પડ્યો. ચોથું, રાજ્યમાં ભાજપની સરકાર હોવાનો ફાયદો. એમણે સૌરાષ્ટ્ર વિસ્તાર પર ખાસ ધ્યાન અને સંસાધનો આપ્યા. અને પાંચમું, કોંગ્રેસની પોતાની ભૂલો. 2017માં જીત્યા પછી લોકોમાં એવી છાપ બની કે એ સ્થાનિક મુદ્દાઓ પર ડિલિવર નથી કરી શકી. આ વાત સમજવી બહુ જરૂરી છે.
2017માં કોંગ્રેસની જે જીત હતી એનો પાયો જ નબળો હતો. માત્ર 1.78%નું માર્જિન. એ સ્પષ્ટ સંકેત હતો કે લોકોની વફાદારી કાયમી નથી. એ ગમે ત્યારે બદલાઈ શકે છે, અને એ જ થયું. આ એક એવી તક હતી જેને એક મજબૂત અને સંગઠિત વિપક્ષે બરાબર ઝડપી લીધી. તો હવે આ આખી પરિસ્થિતિને જોયા પછી સવાલ એ થાય કે આગળનો રસ્તો શું? જો કોઈ પણ રાજકીય પક્ષ તળાજાના લોકોની સાચા અર્થમાં સેવા કરવા માંગે તો એમણે શું કરવું જોઈએ? માત્ર ચૂંટણી જીતવા માટે નહીં, પણ લોકોનો ભરોસો કમાવવા માટે. અને એનો જવાબ આ 3 સાદા પણ શક્તિશાળી શબ્દોમાં છે: પાણી, ખેત અને રોજગાર. આ કોઈ ચૂંટણીનો નારો નથી, આ તો શાસનનો એજન્ડા હોવો જોઈએ. આ 3 શબ્દો સીધા તળાજાના લોકોની સૌથી મોટી સમસ્યાઓ પર વાર કરે છે. આ લોકોની મૂળભૂત જરૂરિયાતોની વાત છે, એમના ભવિષ્યની વાત છે. અને આ એજન્ડાને જમીન પર ઉતારવા માટે આ 4 સ્તરીય એટલે કે ચતુર્મુખ સિદ્ધાંત પર કામ કરી શકાય છે. પહેલું, હાઇપર લોકલ રણનીતિ. મોટા મોટા ભાષણો નહીં, પણ એક બૂથ પર ત્યાંની સમસ્યાઓના આધારે લોકો સુધી પહોંચવું. બીજું, સેવાલક્ષી સંગઠન. એટલે કે એવા સ્થાનિક યુનિટ બનાવવા જે લોકોની ફરિયાદો સાંભળે અને એનો નિકાલ લાવવાની કોશિશ કરે. આનાથી લોકોનો તૂટેલો વિશ્વાસ પાછો જોડી શકાય છે. અહીં ભારતના DPDP કાયદાનો સિદ્ધાંત પણ લાગુ પડે છે. લોકો સાથેનો સંવાદ, તેમની સંમતિ અને વિશ્વાસ પર આધારિત હોવો જોઈએ. ત્રીજું, નક્કર વાતચીત. હવામાં વાતો નહીં, પણ સ્થાનિક સમસ્યાઓના નક્કર ઉકેલો શું હોઈ શકે એની આસપાસ જ આખો પ્રચાર કેન્દ્રિત કરવો. અને ચોથું, લોકોની શક્તિનો ઉપયોગ. વોટ્સએપ જેવા મફત માધ્યમો અને સ્થાનિક સ્વયંસેવકોના જોરે પાયાના સ્તરે સંગઠન ઊભું કરવું. આ જ વિશ્વાસ જીતવાનો સાચો રસ્તો છે. તો છેલ્લે તળાજાની આ આખી કહાણી આપણને ભારતના મતદારો વિશે શું શીખવે છે? એ એક જ વાત શીખવે છે કે મતદાર કોઈનો બંધાયેલો નથી. એ બહુ વ્યવહારુ છે. એ જોશે કે કયો પક્ષ એમની રોજીરોટી, એમના પાણી, એમના સન્માન અને ગૌરવની સમસ્યાઓને હલ કરવાની સાચી દાનત અને ક્ષમતા બતાવે છે. અને જે એવું કરશે, જનાદેશ એની જ તરફ ઝૂકશે. આ જ લોકશાહીનો સાચો અર્થ છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai ના mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પર એક ઉદ્દેશ્ય.